સંબંધોની ગરિમાને લાંછન લગાડતો એક કિસ્સો સુરતમાંથી સામે આવ્યો છે। લિંબાયતી વિસ્તારમાં 7 વર્ષની બાળકી સાથે 52 વર્ષીય આડેધડ દુષ્કર્મ આચર્યું છે। સુરતના દરેક પોલીસ મથકમાં સી ટીમ દ્વારા નાના બાળકોને ગુડ ટચ, બેડ ટચ જેવા કાર્યક્રમો થકી બાળકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે। ત્યારે લિંબાયતી વિસ્તારમાં એક 7 વર્ષીય બાળકી પોતાના મિત્રના ઘરે રમવા માટે ગઈ હતી, ત્યારે તેની સાથે જાતીય સતામણી થઈ હતી। બાળકીએ ઘરે આવી તેની સાથે બનેલી ઘટનાની હકીકત પોતાની દાદીને કહી હતી। બાળકીએ પોતાની દાદીને વાત કરતા કહ્યું કે હું પ્રિન્સના ઘરે રમવા ગઈ તે વખતે પ્રિન્સના દાદા ઘરના નીચેના ગોડાઉનમાં લઈ ગયા હતા અને મને ખોળામાં બેસાડી જાતીય સતામણી કરી દુષ્કર્મ આચર્યું હતું। બાળકીની વાત સાંભળી દાદીના પગ તળિયેથી જમીન સરકી ગઈ હતી। દાદીએ તેમની પુત્રવધૂને ઘટનાની જાણ કરી હતી, જેથી બાળકીની માતાએ લિંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। જે ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી અને આરોપીને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા। પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી મહેન્દ્ર અશોકભાઈ શાહની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તો મિત્રો, અત્યારના સમાચારમાં હાલ બસ આટલું જ। હવે મળીએ એક નવા સમાચાર સાથે।